હા ચાલો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કિરણ એમપી પટેલ સાર્વજનિક વિદ્યાલય અમરોલી શાળા પરિવાર વતી હું નટવરલાલ મહેતા ઇંગ્લિશ શિક્ષક આપ સૌનું ધોરણ 9માં સ્વાગત કરું છું. મિત્રો, આપણે અંગ્રેજીમાં ગુજરાતી મીડિયમ અંગ્રેજીમાં ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ધોરણ 9 આપણે દ્વિતીય ભાષા છે. આ આપણું પાઠ્યપુસ્તક છે, ટેક્સ્ટ બુક ઇંગ્લિશ. એ આપણે એની અંદર આપણે કુલ 11 પાઠ શીખવાના છે અને 4 પોયમ છે. બરાબર? પોયમ એટલે કાવ્ય. 4 પોયમ શીખવાના છે અને 11 પાઠ છે. તો આપણે આજે એ ઉપરાંત આપણે આ એક વ્યાકરણ છે ધોરણ 9માંનું. આ શું છે? વ્યાકરણ. એમાં વિકાસ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન. તેની અંદર આપણે ગ્રામર એટલે કે વ્યાકરણ શીખવાના છે આ બુકમાંથી. બીજું એક છે ડોલ્ફિન નામનું એક પુસ્તક છે. એમની અંદર 23 જેટલા પાઠ છે. ડોલ્ફિન નામનું સપ્લિમેન્ટરી રીડિંગ પુસ્તક છે આ ડોલ્ફિન. આપણે પૂરક વાંચન માટે છે. એની અંદર 23 જેટલા પાઠ છે. એમાંથી પણ આપણા પાઠ્યપુસ્તકની સાથોસાથ આપણે પાઠ ભણવાના છે. તો આવી રીતે આજે આપણે ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તકમાંથી ધોરણ 9માંનું પાઠ્યપુસ્તકમાંથી બીજું લેસન શરૂ કરવાના છીએ. એ બીજા લેસન ઇટ ઇઝ ઓન પેજ નંબર યુનિટ નંબર 2. ઇટ ઇઝ ઓન પેજ નંબર 15. 15મા પાના ઉપર છે ડેન્ટલ હેલ્થ. ડેન્ટલ હેલ્થ એટલે દાંતની તંદુરસ્તી. આપણે ખબર છે ટીથ એટલે ટૂથ એટલે દાંત. એક દાંત હોય તો TOOTH, એનું બહુવચન થાય ટીથ. દાંતની કાળજી. હવે દાંતના અમુક ભાગ હોય છે. ઉપરનું જડબું એને અપર જો કહેવાય છે, નીચેનું જડબું એને લોઅર જો કહેવાય છે. બરાબર? ડેન્ચર એટલે ચોકઠું. આપણા મોઢાની અંદર જે 32 દાંતનું ચોકઠું હોય છે તે એને ડેન્ચર, DENTUR, ડેન્ચર એટલે ચોકઠું. હવે જે તીક્ષ્ણ દાંત હોય છે આગળના એને રાક્ષસી દાંત અથવા તો કૂતરિયા દાંત એવું કહેવાય છે. કેનન. પ્રીમોલાર એટલે કે નાની દાંત. પ્રીમોલાર એટલે નાની દાંત જે આપણે 4 ઉપરના જડબામાં હોય છે, 4 નીચેના જડબામાં હોય છે. કે કેનાઇન એટલે તીક્ષ્ણ દાંત. એ 2 ઉપરના જડબામાં હોય છે અને 2 નીચેના જડબામાં હોય છે. પછી છે ઇન્સિસર એટલે કે શું છે? એ તીક્ષ્ણ દાંત છે. આગળના તીક્ષ્ણ કાપાના દાંત ઇન્સિસર કહેવાય છે. પછી મોલાર્સ ચાવવાની દાંત અથવા મોટી દાંત. એવી રીતે આ દાંતના પ્રકાર પડે છે. કુલ પેલા ઉપરના જડબામાં કેટલા હોય છે? 16 દાંત હોય છે અને નીચેના જડબામાં 16 દાંત હોય છે. તો ઇન્સિસર આપણા ઉપરના જડબામાં કેટલા હોય છે? ઇન્સિસર એટલે આપણે રાક્ષસી દાંત, તીક્ષ્ણ આગળના તીક્ષ્ણ કાપાના દાંત, એને 4 + 4 એટલે 8 હોય છે. કેનાઇન એટલે એ પણ તીક્ષ્ણ દાંત હોય છે. જે ઉપરના જડબામાં 2 હોય છે એ રાક્ષસી અથવા કૂતરિયો દાંત એવું કહેવાય છે. તીક્ષ્ણ દાંત એને એ શું છે? 2 ઉપરના જડબામાં, 2 નીચેના જડબામાં. પ્રીમોલાર એટલે નાની દાંત જે 4 ઉપરના જડબામાં અને 4 નીચેના જડબામાં. એવી રીતે મોલાર્સ એટલે મોટી દાઢ, જે ચાવવાની દાઢ હોય તેને મોલાર્સ કહેવાય. એ 6 નીચેના જડબામાં હોય છે અને 6 ઉપરના જડબામાં હોય છે. તો હવે મિત્રો આપણે આ પાઠ શરૂ કરીએ છીએ. દાંતની કેવી રીતે કાળજી લેવી જોઈએ તો એના વિશે આ પાઠ છે. ઇટ ઇઝ ઓન પેજ નંબર 16. 16મા પાના ઉપર છે. સોનિયા હેડ અ સિવિયર ટૂથેક. સોનિયા એટલે એ નામની કોઈ છોકરી છે. હેડ એટલે હતો. અસિવિયર એટલે ખૂબ જ અતિશય. ટૂથેક અસહ્ય. સિવિયર એટલે અસહ્ય. ટૂથેક એટલે ટૂથ એટલે દાંતની, એક એટલે દુખાવો. ટૂથેક એટલે દાંતનો દુખાવો હતો. સોનિયાને અસહ્ય દાંતનો દુખાવો હતો. સી કુડ નોટ ઈટ એનીથિંગ. તેણી કશું ખાઈ શકતી નહોતી. સી એટલે તેણી. કેનનું ભૂતકાળ કુડ નોટ એટલે ભૂતકાળનું અસામર્થ્ય બતાવવા માટે કુડ નોટનો ઉપયોગ થાય છે. સી કુડ નોટ ઈટ એનીથિંગ. તેણી કશું ખાઈ નહોતી શકતી. નોર could she go to school.
તેણી સ્કૂલે પણ નહોતી જઈ શકતી. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ. સ્ટડીંગ એટ હોમ એટલે કે ઘરે અભ્યાસ કરવો પણ, સ્ટડીંગ એટ હોમ એટલે ઘરે અભ્યાસ કરવો, વોઝ એટલે હતું, ઓલ્સો પણ ઇમ્પોસિબલ. પોસિબલનું વિરોધી ઇમ્પોસિબલ, અશક્ય. ડ્યુ ટુ પેઇન, પેઇન એટલે પીડાને કારણે, દર્દને કારણે. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો, તેણી ઊંઘી પણ શકતી, સ્લીપ એટલે ઊંઘવું, ઓલ્સો એટલે પણ. હવે સોનિયા શું છે, દુઃખને કારણે એના દાંતનો દુખાવો ખૂબ જ થાય છે, એટલે કે ઓ માં ઇટ ઇઝ અનબિયરેબલ. ઓ માં એટલે અરે માં, ઇટ ઇઝ અનબિયરેબલ એટલે કે તે અસહ્ય છે. પછી કે છે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ. સોનિયા જ્યારે આવા ઉદ્ગાર કરે છે ત્યારે એના કાકા સાંભળી જાય છે, એટલે કે છે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. આપણે શું કરવું જોઈએ? ડેન્ટિસ્ટ એટલે દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જ જોઈએ, એવું સોનિયાના કાકા અશોકભાઈ કહે છે. The same evening they were at dental care clinic of Dr. Sharma. The same evening એટલે એ સાંજે, they were તેઓ હતા, at the dental care clinic. ડેન્ટલ કેર ક્લિનિક એટલે કે દાંતનું જે દવાખાનું હતું તેમનું નામ ડેન્ટલ કેર ક્લિનિક એટલે દાંતના દવાખાના હતા ઓફ ડોક્ટર શર્મા. ડોક્ટર એ શર્માનું દવાખાનું હતું. ડોક્ટર બંસી શર્મા ઇઝ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડોક્ટર. ડોક્ટર બંસી શર્મા કેવી છે? યંગ છે. યંગ એટલે યુવાન અને કોમ્પિટન્ટ એટલે પોતાના કાર્યની અંદર નિષ્ણાંત એ ડોક્ટર છે. ડોક્ટર શર્મા સેડ હેલો યંગ લેડી, વોટ ઇઝ ધ મેટર વિથ યુ. ડોક્ટર શર્મા એમનું અભિવાદન કરે છે, કે હેલો યંગ લેડી કે છે. યુવાન સ્ત્રી હેલો નમસ્કાર. વોટ ઇઝ ધ મેટર વિથ યુ, તને શું તકલીફ છે? વોટ ઇઝ ધ મેટર વિથ યુ. સોનિયા વિથ ડિફિકલ્ટી. સોનિયા એ મુશ્કેલી સાથે બોલે છે. માં ઓ ડોક્ટર આઈ હેવ ટેરિબલ ટૂથેક. અરે માં, ઓ ડોક્ટર, એ ડોક્ટર, આઈ હેવ અ ટેરિબલ, મને ભયંકર દાંતનો દુખાવો છે. મિસ્ટર ડોક્ટર શર્મા કહે છે આઈ કેન સી એટલે હું જોઈ શકું છું. આઈ કેન સી એટલે હું જોઈ શકું છું. લેટ મી ચેક ઇટ, મને તે તપાસી લેવા દો. સીટ ઇન ધ ચેર પ્લીઝ. મહેરબાની કરીને ક્યાં બેસવાનું કે છે? ચેર એટલે ખુરશી ઉપર બેસો કે છે. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. દાંતના જે ઈલાજ કરવા માટેની જે ખુરશી હોય તેની ઉપર બેસી જાય છે. ધ ડોક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. માથા ઉપર જે લેમ્પ હોય છે તે ચાલુ કરે છે આ ચેરની માથા ઉપર, ચેરની ઉપર. ડોક્ટર શર્મા સેડ નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. નાવ એટલે હવે. ડોક્ટર શર્મા શું કહે છે? બંસી શર્મા, હવે તારું ઓપન યોર માઉથ, તારું મોં ખોલ, એન્ડ સે આ, અને મોટેથી આ એવું બોલ. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. સોનિયા એટલે સોનિયા ઓપનિંગ એટલે ખોલી રહી છે. હર માઉથ એટલે તેણીનું મોં, અ લિટલ બીટ સ્લોલી એટલે થોડું ધીમે ધીમે ખોલી રહી છે. સોરી ડોક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન. વાઇડ ઉપરથી વાઇડર કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બનાવ્યું છે. અરે કે છે વધારે પહોળું, ધેન ધીસ એટલે ના કરતાં વધારે પહોળું. હું મારું મોં જે છે આની કરતાં વધારે પહોળું ખોલી શકતી નથી. ડોક્ટર શર્મા ધેટ ઇઝ ઓકે, તે બરોબર છે. મૂવિંગ ટુ ધ માઉથ મિરર એન્ડ પ્રોબ. એ ક્યાં જાય છે? માઉથ મિરર એટલે કે જે એક એવું સાધન જેની અંદર નાનકડો એવો ગોળ અરીસો ફિટ કરેલો હોય છે. માઉથ મિરર એન્ડ પ્રોબ અને તપાસનું સાધન જે છે ઇન સોનિયાઝ માઉથ, સોનિયાના માઉથમાં એટલે મોંની અંદર જુએ છે. આઈ કેન સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલાર્સ. મોલાર્સ એટલે તારા જે દાઢ જે છે એમાંની એક દાઢ ઉપર આઈ કેન સી એટલે હું જોઈ શકું છું અ બ્લેક સ્પોટ, એક કાળો ડાઘો, ધબ્બો. There seems to be a cavity there. ત્યાં શું હોય? કેવિટી એટલે પોલાણ થઈ ગયું હોય તેવું દેખાય છે. અશોકભાઈ સ્ટાર્ટર. અશોકભાઈ શું કરે છે? પૂછે છે કેવિટી પોલાણ. ડોક્ટર શર્મા said yes, a cavity and quite a big one. અરે કે છે હા, પોલાણ છે અને ખૂબ મોટું છે. I am prescribing some medicines today. I am prescribing હું ભલામણ કરી રહી છું, લખી રહી છું.
થોડીક મેડિસિન્સ, સમ એટલે કેટલીક મેડિસિન્સ એટલે દવાઓ, ટુડે એટલે આજે. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. ધ પેઇન એટલે દર્દ જે છે એ સબસાઇડ એટલે બાજુ પર થઈ જશે, એટલે થોડું ઓછું થઈ જશે. બાય ટુમોરો એટલે આવતીકાલ સુધીમાં. ઓનલી ધેન ત્યાર પછી ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ધ ફર્ધર ટ્રીટમેન્ટ એટલે આગળની જે ટ્રીટમેન્ટ છે એટલે કે સારવાર છે એ શક્ય બનશે. કેન યુ કમ બેક ટુમોરો. શું તમે આવતીકાલે આવી શકશો? અશોકભાઈ સેડ આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. એટલે કે હું આજે આવતીકાલે શહેરમાં નથી. આઉટ ઓફ સ્ટેશન એટલે શહેરની બહાર છું. ડોક્ટર શર્મા સેડ વેલ સોનિયા કેન કમ અલોન. શી ઇઝ અ બ્રેવ ગર્લ. શું કહે છે? વેલ સારું, સોનિયા કેન કમ અલોન. અલોન એટલે એકલી, સોનિયા એકલી આવી શકશે. શી ઇઝ અ બ્રેવ ગર્લ. તેણી બહાદુર છોકરી છે. સોનિયા સેડ યસ. ડોક્ટર આઈ વિલ હેવ ટુ. આઈ વિલ હેવ ટુ એટલે મારે આવવું પડશે. આઈ વિલ હેવ ટુ ભવિષ્યકાળમાં, ભવિષ્યમાં કરતાને અમુક કામ ફરજિયાતપણે કરવા પડતા હોય તો વિલ હેવ ટુ નો અથવા શેલ હેવ ટુ નો ઉપયોગ થાય છે. હવે સેકન્ડ પાર્ટ છે એમની અંદર. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજે દિવસે સોનિયાને વધારે સારું લાગે છે કારણ કે દવા લેવાથી થોડું દર્દ ઓછું થઈ ગયું. સી ડીડ નોટ હેવ મચ ફીલિંગ. તેણીને ડીડ નોટ હેવ એટલે હતું નહીં. ભૂતકાળમાં નકાર વાક્ય બનાવવામાં સહાયકારક ક્રિયા પર ડીડનો ઉપયોગ થાય અને જ્યારે જ્યારે ડીડનો ઉપયોગ કરીએ ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ થઈ જાય છે. સી વિઝિટેડ ધ ડોક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ. તેણીએ શું કર્યું? સી વિઝિટેડ ધ ડોક્ટર અગેન એટલે ફરી એક વખત એટ ધ ફિક્સ્ડ ટાઈમ. ફિક્સ્ડ ટાઈમ એટલે ચોક્કસ સમયે. ડોક્ટર શર્મા સાઈડ હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. હાઉ ડુ યુ ફીલ ટુડે. આજે તને કેવું લાગે છે? યંગ લેડી એટલે યુવાન, લેડી એટલે આમ સન્નારી, સારી સ્ત્રી, પણ અહીંયા છોકરી માટે યંગ લેડી એવો શબ્દ વાપરો છે. સોનિયા સેડ મચ બેટર. મચ એટલે વધારે, બેટર ગુડ, બેટર બેસ્ટ, વેલ બેટર બેસ્ટ. આ બેટર છે એ ગુડનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે. ગુડ એટલે પોઝિટિવ ડિગ્રી, એનું બેટર, અથવા વેલ એટલે સારું, બેટર એટલે વધારે સારું. પછી ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. જે હવાનું એર રોટર એક સાધન હોય છે, તેનાથી ફોર્સથી પાણી છોડવામાં આવે છે. એનાથી આ કેવિટી, પોલાણ, દાંતની અંદર જે પોલાણ થઈ ગયું છે, કાળો ધબ્બો થઈ ગયો છે, એને સાફ કરે છે. ધેન સી ફિલ્ડ ઇટ વિથ વ્હાઇટ સબસ્ટન્સ. પછી તે પૂરી આપે છે. ફિલ્ડ ઇટ, ફિલ્ડ એટલે પૂરી દેવું. વિથ વ્હાઇટ સબસ્ટન્સ સફેદ પદાર્થથી. નોન એઝ, આ સફેદ પદાર્થ કયા નામે જાણીતો છે? લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. લાઇટ એટલે એકદમ હલકું, ક્યોર્ડ એટલે ઇલાજ કરવાનું, કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ એને વ્હાઇટ સબસ્ટન્સ એના નામથી ઓળખાય છે. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેઝિન. તેમાં શું આવેલું છે? સિન્થેટિક રેઝિન આવેલું છે. સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એટસેટ્રા. આ પદાર્થની અંદર આટલી વસ્તુ સામેલ છે, એટલા પદાર્થો સામેલ છે. ડોક્ટર શર્મા સાહેબ યસ ઇટ ઇઝ ડન. હા, તે કરી નાખવામાં આવ્યું છે. જ્યાં ખાડો હતો, પોલાણ થઈ ગયું હતું, તે પૂરી દીધું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. ફોર કીપિંગ યોર માઉથ વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. થેન્ક યુ ફોર તે જે એક પણ શબ્દ બોલ્યા વગર તારું મોં ખુલ્લું રાખ્યું તે બદલ તારો આભાર કહે છે. કોણ કહે છે? ડોક્ટર શર્મા કહે છે. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. કારણ કે એઝ એટલે એઝ જો વાક્યની શરૂઆતમાં આવે તો કારણ કે. એઝ ધ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. તે દિવસે સોનિયા છેલ્લી દર્દી હતી. ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. ધ ડોક્ટર કુડ સ્પેર એટલે ડોક્ટર ફાળવી શીખ્યા. શું છે? શું ફાળવી શીખ્યા? ટુ ટોક ટુ હર, તેની સાથે વાત કરવાનો સમય ફાળવી શક્યા. પછી ડોક્ટર શર્મા સેડ વેલ ટેલ મી વન થિંગ. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? આર યુ ફોન્ડ ઓફ? નો શોખ હોવો. ફોન્ડ ઓફ એટલે પ્રેસ છે, શબ્દ સમૂહ. ટુ બી ફોન્ડ ઓફ એટલે નો શોખ હોવો. શબ્દ સમૂહ એટલે a phrase is a group of words. It does not have the subject and the verb of its own and it does not show the complete sense also. આ phrase ની વ્યાખ્યા છે
કે શબ્દ સમૂહ એ શબ્દનો સમૂહ છે, તેને પોતાનો કર્તા કે ક્રિયાપદ હોતા નથી અને તેનાથી એ વાક્યનો પૂરેપૂરો અર્થ પણ સમજાઈ જતો નથી. ફોન્ડ ઓફ એટલે નો શોખ હોવો. તો સોનિયાને પૂછે છે કે તને સ્વીટનો શોખ છે, મીઠાઈનો શોખ છે? તો સોનિયા યસ આઈ એમ, આઈ લવ ઇટિંગ ચોકોલેટ્સ. યસ આઈ એમ એટલે કે હા મને છે, આઈ લવ ઇટિંગ ચોકોલેટ્સ, મને ચોકોલેટ્સ ખાવી ગમે છે, એન્ડ આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ ખાવું ગમે છે, એઝ વેલ એઝ અધર સ્વીટ્સ અને બીજી મીઠાઈઓની સાથે સાથે. ડૉક્ટર શર્મા સેડ એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ, અને હવે મને એક વધારે વસ્તુ કહે છે, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? ટ્વાઇસ અ ડે એટલે દિવસમાં 2 વાર, રેગ્યુલરલી નિયમિતપણે. શું તું તારા દાંતને બ્રશ કરે છે નિયમિતપણે દિવસમાં 2 વાર? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ? શું તું તારા મોંને સાફ કરે છે, કોગળા કરે છે? ક્યારે સાફ કરે છે? આફ્ટર મીલ્સ એટલે ખાઈ લીધા પછી, અથવા આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ, ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી? તો સોનિયા સેડ નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. ના કહે છે, હું તો મારા દાંતને ફક્ત મોર્નિંગમાં છે એટલે કે સવારે જ સાફ કરું છું. હવે આપણે આવી ગયા પેજ નંબર 17 ઉપર. ડૉક્ટર શર્મા સેડ ધેટ ઇઝ અ પ્રોબ્લેમ. આ સમસ્યા છે. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ એટલે આ સમસ્યા, તારે જે દાંતમાં પોલાણ થઈ ગયું એનું કારણ જ એ છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની યોગ્ય કાળજી રાખી રહી નથી કે છે. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. તારે મસ્ટ એટલે જોઈએ જ, ફરજિયાતપણાનો ભાવ છે. યુ મસ્ટ બ્રશ યોર ટીથ. તારે તારા દાંતને બ્રશ કરવું જ જોઈએ પ્રોપરલી, યોગ્ય રીતે, ટ્વાઇસ અ ડે દિવસમાં 2 વાર. વન્સ ઇન ધ મોર્નિંગ એક સવારમાં, એન્ડ વન્સ અગેન અને ફરી એક વખત બિફોર યુ ગો ટુ બેડ. તું પથારીમાં સૂવા માટે જા એટલે કે રાતના સમયે, ત્યારે પણ તારે બ્રશ કરીને સૂવું જોઈએ. સોનિયા સેડ વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ? ડૉક્ટર બ્રશ કરવાનો સાચો રસ્તો, સાચી રીત કઈ છે તે મને બતાવો. તો ડૉક્ટર શર્મા સેડ મોસ્ટ ઓફ ધી પીપલ બ્રશ ધેર ટીથ while moving the brush sideways only. મોસ્ટ ઓફ ધી પીપલ એટલે મોટા ભાગના લોકો જે છે પોતાના દાંતને બ્રશ કરે છે આવી રીતે, બાય મૂવિંગ ધ બ્રશ સાઇડવેઝ ઓનલી, ફક્ત પોતાના બ્રશને બાજુ પર જ કરતા બ્રશ કરે છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ્સ. પરંતુ દાંતને બ્રશ કરવાનો સાચો રસ્તો કયો છે? અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, ઉપર નીચે એવી રીતે આપણે દાંતને બ્રશ કરવું જોઈએ. સો ધેટ ઇટ રિમૂવ્સ કે જેથી કરીને તે દૂર કરી નાખે છે ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ. ખોરાકના જે નાના કણો છે, ટાઇની બીટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. ટીથ એટલે દાંત, તૂથનું બહુવચન, બિટવીન એટલે વચ્ચે, બે દાંતની વચ્ચે જે ખોરાકના કણો જે છે એ ચોંટી ગયા હોય, સ્ટક, એને સાફ કરી નાખે છે. ધ ગમ લાઇન એટલે આપણા પેઢા જે છે should also be brushed with gentle strokes. આપણા પેઢાઓને પણ આપણે બ્રશ કરવું જોઈએ ખૂબ જ કોમળ હાથે, ખૂબ જ ભાર દઈને, વજન દઈને નહીં. પણ નોટ ઓનલી ધીસ, એટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ એન્ડ આઈસ્ક્રીમ. એટલું જ નહીં, પરંતુ ત્યારે તમારે બ્રશ તમારા દાંતને કરવું જોઈએ આફ્ટર એવરી મીલ, દરેક ભોજન પછી, એન્ડ એવરી ટાઈમ, જ્યારે પણ તમે ચોકોલેટ્સ અથવા આઈસ્ક્રીમ ખાઓ ત્યારે તમારે દાંતને સાફ કરવા જોઈએ. સોનિયા સેડ વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? કારણ તમે મને કહેશો ડૉક્ટર, શું કામ એવું કરવું જોઈએ? તો ડૉક્ટર શર્મા સેડ ક્લિનિંગ ઓફ ધ માઉથ ઇઝ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ક્લિનિંગ ઓફ ધી માઉથ એટલે મોંની સફાઈ જે છે એ ડેન્ટલ હાઇજીન એટલે દાંતની તંદુરસ્તી માટેનું શું છે? ફર્સ્ટ રિક્વાયરમેન્ટ, પ્રથમ જરૂરિયાત છે. પછી ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારા માઉથને એટલે કે મોંને સાફ નહીં કરો તો ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ એટલે ખોરાકના નાના કણો સ્ટક ચોંટી જાય છે, સ્ટીક ટુ ધ સરફેસ એટલે સપાટી ઉપર ઓફ યોર ટીથ, તમારા દાંતની સપાટી ઉપર, એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર
ટીથ, અને તમારા દાંતની વચ્ચે જે સ્પેસ થઈ ગઈ હોય છે, સ્પેસ હોય છે, જગ્યા, ત્યાં ચોંટી જાય છે. ધ જમ્સ, જંતુઓ, ફીડ ઓન ધીસ, આપણે જે કીટાણુઓ જમ્સ, ફીડ ઓન એટલે ના પર એ આધાર રાખે છે, ખાય છે, એનો ખોરાક બને છે. ધીસ ફૂડ પાર્ટિકલ્સ, આ ખોરાકના કણો જે છે એની, હુ ઇવેન્ચ્યુઅલી ઈટ અપ, કે જે કાળક્રમે ઈટ અપ એટલે ખાઈ જાય છે, ઈટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, દાંતના જે ભાગ જે છે એને પણ ખાઈ જાય છે ધીમે ધીમે. They destroy the enamel coating. They destroy એટલે નાશ કરે છે. The enamel coating એટલે જે દાંત ઉપર જે સફેદ આવરણ ચડાવેલું હોય છે તે ઇન એ લોંગ રન, ખૂબ લાંબા સમયે, એટલે કે ઘણા વર્ષો પછી. It leads to cavity. પછી શું થાય છે? કેવિટી એટલે દાંતમાં પોલાણ થાય છે, સડો થાય છે. સોનિયા said enamel coating, what is that? Enamel coating એટલે કે દાંતની ઉપરનું આવરણ એ શું છે? ડોક્ટર શર્મા said for that you need to understand the construction of teeth. For that એટલે એ માટે તારે જરૂર છે, you need to understand એટલે તારે સમજવાની જરૂર છે, the construction of our teeth, આપણા દાંતનું જે બંધારણ છે તે સમજવાની જરૂર છે. Our teeth have 3 layers. આપણા દાંતની ઉપર કેટલા પડ હોય છે? 3 layers એટલે 3 આવરણ હોય છે, પડ હોય છે. The uppermost white layer is called enamel. બરાબર? ઉપરનું જે સૌથી ઉપરનું પડ હોય છે, આવરણ હોય છે, તેને enamel કહેવાય છે. It is the hardest and the strongest part of our body. તે આપણા શરીરનું સૌથી વધારે હાર્ડેસ્ટ, સુપરલેટિવ ડિગ્રી, હાર્ડર ને હાર્ડેસ્ટ, સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કર્યો છે. એની આગળ આર્ટિકલ ધ લાગે છે, એટલે આપણે વ્યાકરણમાં શીખવાનું છે. ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ એ પણ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે. પાર્ટ ઓફ અવર બોડી, આપણા શરીરનો સૌથી વધારે સખત અને મજબૂત ભાગ છે. ઉપરનું જે વ્હાઇટ લેયર છે તે દાંતની ઉપરનું આવરણ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. દાંતની નીચેનું જે બીજું આવરણ છે તેને શું કહેવાય છે? ડેન્ટિન કહેવાય છે. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોઇશ, તે કેવું હોય છે? થોડું પીળાશ પડતું હોય છે. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. સૌથી નીચેનું જે પડ હોય છે, આવરણ હોય છે, તેને ડેન્ટલ પલ્પ એટલે દાંતનો જે માવો હોય છે, પલ્પ, એને એ કહેવાય છે. ઇન યોર મોલાર, આપણે દાઢની અંદર ધેર વોઝ અ કેવિટી, તારા દાઢની અંદર શું હતું? કેવિટી હતું, પોલાણ હતું, સડો હતો. વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ, કે જે હવે અસ્તિત્વ ધરાવતું નથી. સોનિયા સેડ મોલાર, વોટ ઇઝ ઇટ? મોલાર એ શું છે? મોલાર એટલે દાંત, મોટી દાંત, જે ચાવન દાંત હોય. તો ડોક્ટર શર્મા સેડ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ, એ દાંતનો પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ. ચાર્ટ જે છે, દાંતના દવાખાનામાં ચાર્ટ લગાડેલો હોય દાંતનું, તે ચાર્ટ ઉપર જો, there are 2 types of teeth. ત્યાં ચાર્ટમાં શું છે? 2 પ્રકારના દાંત છે. deciduous teeth, also known as milk teeth. આપણે જે નાના બાળકોને જે દાંત હોય છે તેમને દૂધિયા દાંત કહેવાય, તેને deciduous teeth, એને મિલ્ક ટીથ તરીકે પણ ઓળખાય છે. એન્ડ પરમેનન્ટ ટીથ, અને બીજો દાંતનો પ્રકાર છે કાયમી દાંત. deciduous teeth are usually 20 in numbers. જે દૂધિયા દાંત હોય છે તે હંમેશા સામાન્ય રીતે 20 હોય છે. એની સંખ્યા કેટલી હોય છે? એન્ડ they shed 1 by 1 after growth. પછી વિકાસ થાય, મોટું થાય બાળક, એટલે they shed એટલે ખરી જાય છે, 1 by 1, એક પછી એક. બરાબર? thereafter, ત્યાર પછી ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ, ત્યાર પછી નવા પરમેનન્ટ એટલે કાયમી દાંત આવે છે. they are usually 32 in number. તેઓ સામાન્ય રીતે કેટલા હોય છે? 32 એની સંખ્યા હોય છે. સોનિયા said yes, I also have 32 teeth but they are not the same. હા, કે છે મારે પણ 32 દાંત છે, પરંતુ તે સરખા જ નથી. the same એટલે એક સરખા. ડોક્ટર શર્મા they are different in shape. ડોક્ટર શર્મા શું કહે છે? બંસી શર્મા, they are different in shape. shape એટલે આકાર, size કદ, એન્ડ ફંક્શન, કાર્યની અંદર પણ જુદા જુદા હોય છે. દરેક દાંતનું કાર્ય જુદું હોય, આકાર જુદો હોય, કદ પણ જુદું હોય. there are 4 incisors. 4 શું હોય છે? 4 incisors એટલે આપણને ખબર છે, incisors એટલે આગળના તીક્ષ્ણ કાપાના દાંત, રાક્ષસી દાંત. પછી 2 canines એટલે એક જડબાની વાત છે, તીક્ષ્ણ દાંત એ 2 હોય છે.
4 પ્રીમોલાર્સ, 4 જે નાની દાઢ હોય છે, એન્ડ 4 or 6 મોલાર્સ, અથવા તો 4 અથવા તો 6 એ શું હોય છે, મોટી દાઢ હોય છે. ઇન ઈચ જો એટલે જડબું, દરેક જડબાની અંદર. સોનિયા સેડ, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય પેરેન્ટ્સ ડેન્ટ પ્રોબ્લેમ? સોનિયા શું કહે છે, શું હું તમને મારા મિત્રના દાંતની સમસ્યા વિશે કેટલાક પ્રશ્નો પૂછી શકું? ડોક્ટર શર્મા સેડ, ઓ શ્યોર ડિયર. અરે કહે છે ચોક્કસ ડિયર એટલે વાલી કહે છે. ડિયરના 3 મતલબ છે. DEAR ડિયર એટલે વહાલું, DEAR ડિયર એટલે મોંઘું, અને DEER ડિયર એટલે હરણ. અહીંયા ડિયર એટલે વાલી. સોનિયા સેડ, પૂજા વન ઓફ માય ક્લાસમેટ્સ. સોનિયા શું કહે છે, મારી એક ક્લાસમેટ એટલે સહઅધ્યાયીની છે, સાથે ભણનારી, ક્લાસમાં સાથે ભણનારી. સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ, દાદરમાંથી પડી ગઈ છે. એન્ડ she has some fractured teeth. તેના દાંતમાં શું થઈ ગયું છે, ફ્રેક્ચર એટલે અમુક દાંત તૂટી ગયા છે. What should she do? તેણે શું કરવું જોઈએ? ડોક્ટર શર્મા said, well, she needs to consult a dentist. well એટલે સારું કે છે. she needs to consult એટલે સલાહ લેવી, needs એટલે જરૂર છે, dentist એટલે દાંતના ડોક્ટરને. after examining her teeth, તેણીના દાંતની તપાસ કર્યા પછી, examine એટલે તપાસ કર્યા પછી, the dentist will suggest, the dentist એટલે દાંતના ડોક્ટર will suggest the restoration of teeth with light cured composite filling material. રેસ્ટોરેશન ફરીથી સજીવન કરવું, પુનઃ સજીવન કરવું. રેસ્ટોરેશન એટલે the doctor will suggest, ડોક્ટર સૂચન કરશે, અને કોનાથી એ કરશે દાંતને? લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, જે સફેદ જે આવો પેલું પદાર્થ હોય છે તેનાથી લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ એ પદાર્થનું નામ છે. સોનિયા સેડ, ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. સોનિયા શું કહે છે, મારે એક બીજી પણ મિત્ર છે જેનું નામ ધારા છે. she has uneven growth of teeth, દાંત ઉપર નીચે ચડી ગયેલા, uneven growth, દાંત અમુક આગળ છે અમુક પાછળ છે, એને uneven growth of teeth એટલે દાંતનો એવો વિકાસ થયો છે. her teeth are not properly grown, તેણીના દાંત જે છે એ યોગ્ય રીતે ઉગેલા પણ નથી કહે છે. she feels very embarrassed, તેને ખૂબ શર્મિંદગી અનુભવે છે at times, and any advice for her, તેણી માટે કોઈ એડવાઇસ છે, સલાહ છે? ડોક્ટર શર્મા છે, નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ધેર ફિઝિકલ ડિફોર્મિટી. કોઈ પણ વ્યક્તિએ પોતાની જે શારીરિક અક્ષમતા છે એના માટે શું કરવું જોઈએ? ફીલ એમ્બેરેસ એટલે શર્મિંદગી અનુભવવી જોઈએ નહીં, શરમાવવું ન જોઈએ. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, તેણીના પ્રોબ્લેમને શું કહેવાય છે? તેણીના જે દાંત ઉપર નીચે થઈ ગયા છે, અમુક આગળ છે અમુક પાછળ છે, અથવા તેનો દાંતનો પૂરો વિકાસ પણ નથી થયો, તેને ક્રાઉડિંગ કહેવાય. ક્રાઉડ એટલે ટોળું, ઉપરથી દાંત ટોળે વળી ગયા છે અથવા તો એકબીજા સાથે જોડાઈ ગયેલા છે. નાવ આગળ પાછળ છે. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. હવે આ પ્રોબ્લેમનું પણ સોલ્યુશન છે એટલે કે ઉકેલ છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે પેશન્ટ એટલે દર્દી, આવા દર્દીને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટો માટે જવું પડે છે, સારવાર માટે. ધ બ્રેસિસ એટલે કે જે તાર હોય, લોખંડના નાના નાના જે તાર હોય છે, વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ. એ તાર જે છે એ તેણીના દાંતને શું છે, યોગ્ય એલાઇનમેન્ટમાં લઈ આવશે, પછી એટલે યોગ્ય ક્રમમાં લઈ આવશે. સોનિયા સેડ, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? શું હું તેણીને તમને મળે તેવી કહી શકું? તો ડોક્ટર શર્મા સેડ, નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. ના કહે છે, તેણીને જે દાંતના ખાસ ડોક્ટર હોય છે તેને ઓર્થોડોન્ટિસ્ટ કહેવાય છે, જે અનઇવન ગ્રોથ ઓફ ટીથનો સારવાર કરતા હોય છે, તેની પાસે જવાનું કહે છે. થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. તમારા કિંમતી સજેશન્સ, સોનિયા કહે છે, માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઇન્ડીડ, ખરેખર, ડેન્ટલ સાયન્સ, દાંતનું જે વિજ્ઞાન છે, હેઝ એડવાન્સ લોટ, ખૂબ જ આગળ પડતું છે, એડવાન્સ છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું તેણીને કહીશ કે દાંતના જે ઓર્થોડોન્ટિસ્ટ ડોક્ટર હોય તેમની સલાહ લે. નાવ આઈ એમ થિંકિંગ
of taking up a project on dental health because we have to work on a project in science and I think this is a very useful project. અને સોનિયા કહે છે કે હું પણ એક ડેન્ટલ હેલ્થ વિશે એક પ્રોજેક્ટ અમારે સાયન્સમાં જે કરવાનું હોય છે વિજ્ઞાનમાં તેના વિશે પ્રોજેક્ટ બનાવવું દાંતની તંદુરસ્તી માટે. ડૉક્ટર શર્મા સેડ યુ કેન કમ ફોર ગાઈડન્સ. ડૉક્ટર બંસી શર્મા શું કહે છે, તું જ્યારે પ્રોજેક્ટ બનાવ ડેન્ટલ હેલ્થ વિશે તો તારે કંઈ ગાઈડન્સની માર્ગદર્શનની જરૂર હોય તો તારા પ્રોજેક્ટ માટે ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ, જો તારે જરૂર હોય તો તું આવી શકે છે. સોનિયા સાઈડ ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, તમે કેવા સારા છો. તો ડૉક્ટર બંસી શર્મા કહે યુ આર રાઇટ. મિત્રો, આ સાથે આપણું આ લેસન નંબર 2 પૂરું થાય છે. હવે આ લેસનની સાથે એક તમને આ વિડીયોની સાથે તમને એક PDF પણ મોકલવામાં આવશે. એ PDFમાં બધી એક્સરસાઇઝ, વિરોધી શબ્દો, સમાનાર્થી શબ્દો, ગ્લોસરી બધું જ આપેલું છે અને એના પ્રશ્નોના જવાબ પણ તમારા નોટબુકમાં લખવાના છે. એ PDFમાં જે છે એ તમારું હોમવર્ક રહેશે, બરાબર. તો ત્યાં સુધી હવે આપણે આ લેસન પૂરું થયું છે અને એ તમારી નોટબુકની અંદર એ PDFમાં જે પ્રશ્નો આપેલા છે, જે એક્સરસાઇઝ આપેલી છે તે તમારી નોટબુકમાં લખજો અને જ્યારે પછી સ્કૂલ ખુલશે ત્યારે પાછું એ નોટ ચેક કરવામાં આવશે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.